અમારા સાંસદ શ્રી પોતે પણ આ જેતપુર લોકોને વધારે મહત્વ આપે છે અને પોરબંદરે એમને જીતાડીને આગળ લઈ આવ્યા તો એ લોકો પોરબંદરનું નથી જોતા, એ લોકોના ખભા પર પગ ચડાવીને દિલ્હી પહોંચ્યા છે, એ લોકોને જે આ ખભા દબાવીને અન્યાય કરે છે જે ખૂબ જ ખરાબ છે। હવે મનસુખ માંડવિયાના ગઢમાં જ તેમનો વિરોધ શરૂ થયો છે। પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાંથી ખેતીની જમીનમાંથી પસાર કરી જેતપુરના દૂષિત પાણીને શુદ્ધ કરી સમુદ્રમાં ઠાલવવા સામે છેલ્લા 1100 દિવસ કરતાં પણ વધારે સમયથી જે વિવિધ પ્રકારની રજૂઆતો કરવામાં આવી રહી છે અને જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેમ છતાંય સરકારની આંખ નહીં ખુલતા હવે માછીમારો અને સાથે સાથે સામાજિક આગેવાનોએ સાથે મળીને પોરબંદરની જનતાને સાથે રાખીને આકરા પાણી આવી અને હજારો લોકોએ સાથે મળીને એક અનોખી અંતિમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પોરબંદરના ઇતિહાસની અંદર કદાચ આ પહેલી વખત આ પ્રકારની ઘટના બની હશે કે આખું પોરબંદર એ સાથે મળીને 3 કિલોમીટર લાંબી અંતિમ યાત્રામાં જોડાયું અને કારણ શું? પોરબંદરના સાંસદ પોરબંદરની જનતાએ સ્વયંભૂ જોડાઈ હતી અને આ અંતિમ યાત્રા એ પોરબંદરના નગરમાંથી નીકળી છેક સ્મશાન સુધી પહોંચી હતી। છેલ્લા 1100 દિવસથી પોરબંદરના અલગ અલગ વિસ્તારોની અંદર પોસ્ટકાર્ડ લખી સિગ્નેચર કરી અને સરકારને જગાડવાનો જે પ્રયાસ ચાલી રહ્યો હતો એ પ્રયાસ પૂર્ણ થયો, અંતિમ તબક્કા સુધી લડ્યા, પરંતુ તેમ છતાંય સરકારની આંખ ન ખોલી અને જે જેતપુરનું કેમિકલ યુક્ત પાણી શુદ્ધ કરીને સમુદ્રમાં છોડવાના પ્રોજેક્ટ જે શરૂ થવા જઈ રહ્યો છે એ પ્રોજેક્ટ હવે અટકાવવા માટે પોરબંદરની જનતા હવે આકરા પાણીએ છે। કાળા કપડાં પહેરી ખારવા સમાજ એટલે કે માછીમારો અને સાથે ખેડૂતો, સામાજિક સંસ્થાઓ અને પોરબંદરની જનતાઓ એક સાથે મળીને એક અંતિમ યાત્રા કાઢી હતી। 3 કિલોમીટર લાંબી આ અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા કેમ કે આ હજારો લોકોનો એ પોરબંદર સાથે જે વર્ષો જૂનો નાતો છે ને, જે પોરબંદર બચાવવા માટે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે। કદાચ એ સરકાર અથવા એ ત્યાંના સાંસદ સભ્યને નહીં ખબર હોય કે આ એ પોરબંદર છે કે જેમણે તમને ત્યાંથી જીતાડ્યા છે। આવનારા દિવસોમાં પણ આના કરતાં વધુ ઉગ્ર પ્રદર્શન અને આંદોલન કરવું પડે તો પણ જનતાને સાથે રાખીને કરવા માટેની તૈયારી એ પોરબંદરની જનતાએ અને સામાજિક આગેવાનોએ દર્શાવી છે। જો કે આ આખી ઘટનામાં જેને આંદોલન શરૂઆતથી ઉપાડ્યું છે અને આજે પણ એ આંદોલનની અંદર સાથે જોવા મળ્યા હતા, પોરબંદરને બચાવવામાં સાથે હતા એવા નૂતનબેન ગોકાણીએ શું કહ્યું એ પણ સાંભળો તમે। આજની રેલીની અંદર પોરબંદરના તમામ જ્ઞાતિ સંસ્થાઓ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તમામ સામાજિક સેવાકીય તમામ સંસ્થાઓ જોડાયેલી હતી, સાથે સાથે માછીમાર ભાઈઓ અને ઘેડ અને બરડા વિસ્તારના ખેડૂતો 50,000થી વધુ સંખ્યામાં જોડાયેલા હતા। ખાસ કરીને આજે દૂષિત પાણીનો મુદ્દો છે, એક આપ ડૉક્ટર છો, શું નુકસાન થશે પોરબંદર અને ઉદ્યોગને? આ પાણીની અંદર લેડ, મર્ક્યુરી અને એવા ઘણા બધા ખરાબ તત્વો આવેલા છે, કેમિકલ આવેલા છે જે દરિયાની અંદર જશે। આજ નહીં પણ આજથી 5 વર્ષ પછી પોરબંદરના ભૂગર્ભમાં આવી અને આ તમામ પોરબંદરના બોરમાંથી આ પાણી આવશે અને પોરબંદર તદ્દન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક ડૉક્ટર તરીકે કેન્સર, પેટની રોગો, ચામડીના રોગો જેવા અનેક દર્દોથી પોરબંદરના લોકો પીડાતા હશે। ખાસ કરીને તમે પોરબંદર સેવ ખારવા સમાજ શહેર જોડાયું, સોશિયલ મીડિયાના માધ્યમથી જનજાગૃતિ કરી, લોકોનો પ્રતિસાદ અને લોકોના શું પ્રતિભાવો? 3 કિલોમીટરની આ રેલી જ લોકોનો પ્રતિસાદ બતાવે છે અને વિવિધ સંસ્થાઓ જોડાયેલી છે એ જ આ જેતપુર પાણીની વિરોધની આ રેલીમાં લોકોનો પ્રતિસાદ છે। એટલે ખૂબ સફળ કહી શકાય એવી રેલી છે અને સરકારે હવે જાગવું પડશે। જો નહીં જાગે તો પોરબંદર નહીં, આ પ્રેરણા છે ગુજરાતના અને ભારતના દરેક ગામની અંદર કે લોકો આવી રીતે એકતાથી જોડાવ અને
જે કોઈ અયોગ્ય વસ્તુ અન્યાય તમારા શહેર સામે તમારા શહેરમાં થાય છે એની સામે અવાજ ઉઠાડો. તમે એટલા સમયથી સંસ્થા સાથે જોડાયેલો છો, આ પ્રકારનો પ્રતિસાદ લોકો શું સૂચવે છે સરકારને? 1100 દિવસથી સતત અમે આ સંસ્થા ચલાવીએ છીએ અને આ રેલીથી આજે સરકારે આંખ ઉઘાડવી પડશે કે આ જે કરી રહ્યા છે તે યોગ્ય નથી. કારણ કે જેતપુરને તમે સારી રીતે રાખો છો, એની અંદર ઉદ્યોગો છે એટલે તમે એને વધારે પડતું મહત્ત્વ આપો છો. અમારા સાંસદ શ્રી પોતે પણ આ જેતપુર લોકોને વધારે મહત્ત્વ આપે છે અને પોરબંદરે એમને જીતાડીને આગળ લઈ આવ્યા તો એ લોકો પોરબંદરનું નથી જોતા, પોરબંદરનું સ્વાસ્થ્ય નથી જોતા, પોરબંદરનો માછીમાર ઉદ્યોગ અને ખેડૂ ઉદ્યોગોને નથી જોતા અને ત્યાં જેતપુર તરફ કરી અને પોરબંદરને ખૂબ જ અન્યાય કરે છે. જે લોકોના ખભા પર પગ ચડાવીને દિલ્હી પહોંચ્યા છે એ લોકોને જે આ ખભા દબાવીને અન્યાય કરે છે જે ખૂબ જ ખરાબ છે. પોરબંદર વાસીનો સૂર શું છે આ મુદ્દે? પોરબંદર વાસીઓનો એક જ સૂર છે કે આ પાણી તો નહીં જ આવવા દઈએ અને આજ પછી કોઈ પણ લોકો પોરબંદરની સામે આંખ ઉઠાવીને જોશે કે કોઈ પણ આવી અન્યાયની વાતો પોરબંદરની અંદર થશે તો પોરબંદરનો નાનાથી મોટો વ્યક્તિ આની અંદર અન્યાય કરવા જશે અને આખું પોરબંદર એની સાથે હશે. બેન, 1100 દિવસમાં તમે કેવા કેવા પ્રકારની રજૂઆતો કરી છે? આ છેલ્લે શું નિર્ણય લીધો? અમે લોકોએ કેટલી સાઇનિંગ કરી છે, કેટલી બધી સાઇનો પોરબંદરવાસીની કરીને મોકલાવી છે. અમે લોકોએ મોટા મોટા કાર્યક્રમો કર્યા છે. કોસ્ટગાર્ડની અંદર પણ અમે લોકોએ રજૂઆત કરી છે. નરેન્દ્ર મોદી સુધી રાખડીઓ મોકલાવીને રજૂઆત કરી છે. પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. 1100 દિવસમાં અમે સતત રજૂઆતો કરી છે. આખા પોરબંદરે ભેગા થઈ અને એક કોમ્પિટિશન રાખી હતી, એ પણ અમે લોકોએ આખું કરેલું. પણ ત્યાં તરફથી પત્રોથી હોય કે ગમે એ હોય કોઈ જવાબ જ નથી આવતા. એક જ જીપીસીબીનો જવાબ આવે છે કે બધું બરાબર છે અને અમે બધું યોગ્ય કરી રહ્યા છે. મુખ્યમંત્રી સાથે આપણી વાતચીત થઈ હતી, પ્રતિનિધિઓ જી પોરબંદરની અંદર મુખ્યમંત્રી 2 ઓક્ટોબર 2023ના આવેલા ત્યારે એમણે અમને 50 જેટલા જ્ઞાતિ લોકોને ભેગા કરી અને અમને વચન આપ્યું હતું કે તમારી મરજી વગર, પોરબંદરની મરજી વગર અમે આ પાણી જેતપુરનું પોરબંદરના દરિયામાં નહીં નાખીએ. પણ સૌથી પ્રથમ સહી મુખ્યમંત્રી શ્રીની છે એટલે અમારે હવે એના ઉપર કેટલો વિશ્વાસ કરવો. એટલે હવે આ આંદોલન છે એ ઉગ્રથી ઉગ્ર બનશે અને આ પાણી તો નહીં જ આવવા દઈએ. કેમિકલ યુક્ત દૂષિત પાણીને તમે ગમે એટલું શુદ્ધ કરો, જ્યારે તે સમુદ્રની અંદર જાય છે ત્યારે તે માછલીઓને નુકસાન થાય છે. માછલીઓને નુકસાનની સાથે સાથે સમુદ્રમાં દૂષિત પાણી આવે તો માછીમારોની રોજીરોટીને પણ વ્યાપક નુકસાન થાય. પરંતુ આ સમજે કોણ? જો પર્યાવરણનું પણ નિકંદન નીકળી જાય, કેમ કે પાણી દરિયાની અંદર જાય અને એ જ કેમિકલ યુક્ત પાણી જે છે તે જમીનની નીચે ઉતરતું જાય અને ઉતરતા એ આગામી સમયની અંદર પોરબંદરની જનતાને પીવાના પાણીની અંદર પણ આ જ પાણી આવે તો નવાય નહીં. જોકે આવનારી પેઢી એ રોગના અજગર ભરડામાં આવી ના જાય અને એના માટે આજે આખો જન આક્રોશ જોવા મળ્યો હતો. આખા આ જન આક્રોશને લઈને સૌથી વધુ માછીમારોને નુકસાન છે. કેમ કે જે દરિયાની અંદર માછીમારો માછીમારી કરવા જતા હોય છે એ જ દરિયાની અંદર જો આ પાણી છોડવામાં આવે તો માછીમારોનું શું ભવિષ્ય? આખી આ ઘટનાને લઈને માછીમાર સમાજના એ પ્રમુખ પવન શિયાળે શું કહ્યું એ તમે સાંભળો. આજે જે સરકાર દ્વારા જે શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં છોલાવવાની જે વાત છે જેતપુરથી પોરબંદરની યોજના, અને આવનારા દિવસોમાં ગુજરાતના દરિયો અલગ અલગ જગ્યાએ ઠલાવવાની વાત છે. તો એના માટે આજે સરકારને આપણે વિનંતી કરવા માટે અને સરકારને આખું ઉઘાડવા માટે કરી અને આ આયોજન અને અંતિમ રાત્રે છે એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સર્વે જ્ઞાતિય અને સમાજગ્રહ સંસ્થાઓ, અલગ અલગ વિવિધ સંસ્થાઓ, રાજકીય પક્ષો, પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી આની સાથે. અને આ રેલીની સાથે સાથે પોરબંદરની જનતાને કાળા શર્ટ કે પહેરીને આવવા માટેનો એક વિનંતી કરી હતી અને છેટ આપણે નરસન ટેકરીથી શરૂઆત થઈ અને સ્મશાન ભૂમિ તરફ લઈ આવી અને એનું અંતિમ સંસ્કાર કર્યું છે આપણે વિધિવત. અને જેથી કરી અને આવનારા દિવસોમાં
કે ભાઈ આ જે પાણી છે એ કેટલું હાનિ પહોંચાડશે એના માટેની એક આપણી દીકરી છે એમને મોદી દાદાને પણ એમને વિનંતી કરી છે કે મોદી દાદા આ અમારો દરિયો છે એને શુદ્ધ કરો અને જેમ છે એમ જ રાખો અને ગંદુ પાણી અહીં ના આવવા દો ને દરિયામાં ના ખેલાવો, જેથી કરીને એને આરોગ્યનો પણ પ્રોબ્લેમ આવશે. તો આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને આમાં ખેડૂત ભાઈઓ, મચ્છીમાર ભાઈઓ સૌ જોડાયા અને પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા અને સેવ પોરબંદર સી દ્વારા આપણે જે આયોજન કરવામાં આવેલું હતું ને પોરબંદરથી આપણે રેલી જે સ્વરૂપે નીકળ્યા અને શાંતિપૂર્વક જે લોકોએ પણ શાંતિ રાખી અને આ રેલીને પૂર્ણાવતી આપી છે એના માટે પણ હું આભાર માનું છું. અને એ લોકો આ રીતે જ જાગતા રહી અને જ્યારે પોરબંદરને એકતાને જરૂર પડે ત્યારે ખાસ કરીને સૌ જોડાઈ જાજો. આ બિનસ્વાર્થી લોકો આપણે જોડાઈને આપણે આમાં કોઈનો સ્વાર્થ નથી, જેથી કરીને પોરબંદર એક રહી એના માટે કરી અને અમે પ્રાર્થના એ કરી છે કે ભાઈ પોરબંદરની એકતા રહી આ રીતે જ. આગામી દિવસોમાં તમારી શું રણનીતિ રહેશે આ મુદ્દે? આગામી દિવસોમાં આ તો હજી ખાલી શરૂઆત હતી. હવે આગામી દિવસોમાં આનાથી પણ ઉગ્રતા આંદોલન આપણે કરવાની આપણે ચીમકી રાખીએ છીએ. ખાસ કરીને પવનભાઈ, આ રેલી નો નીકળી કે જેતપુર પ્રોજેક્ટને કોઈ તમે લોકો હેરાન ના થવા દો, એના માટે એને કોઈ રાજકીય દબાણ આવ્યું હોય કે કોઈ રાગધમકીઓ મેળવી હોય? એટલે રાજકીય દબાણની તો આમાં વાત નથી, કેમ કે આમાં રાજકારણ લોકોને જાગવાનું છે અને જે પક્ષવાદ છે આમાં એવું કંઈ નહોતું દેખાતું. આમાં કોંગ્રેસ હતું, ભાજપ હતું, આમ આદમી પાર્ટી હતા, સૌએ જોડાયેલા હતા આમાં. આમ તો લગભગ 4 વર્ષ કરતાં પણ વધારે સમયથી વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિઓ અને સામાજિક આગેવાનો દ્વારા લેખિત મૌખિક અનેક વખત રજૂઆતો પણ કરી. પોરબંદરમાં મુખ્યમંત્રી જ્યારે રૂબરૂ આવ્યા હતા તે દરમિયાન રૂબરૂ પણ મળી રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રી દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે પોરબંદરની જનતા જેમ કહેશે તેમ થશે. જો કે આજે એ વિશ્વાસ ગુમાવી બેઠેલી જનતા હવે આંદોલનના માર્ગે આગળ વધી રહી છે, કેમ કે મુખ્યમંત્રીએ સૌથી પહેલી સિગ્નેચર આખા આ મામલાની અંદર કરી હોવાનું સામાજિક આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જેના કારણે આ આંદોલન આગળ વધ્યું છે. આ એ પોરબંદરની જનતા છે કે જેમને પોરબંદરના એ સાંસદને જીતાડ્યા અને આજે એ જ સાંસદ દ્વારા પોરબંદરની જનતા સાથે અન્યાય કરવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી રહી ચૂક્યા હોવાના નાતે એ પ્રાથમિકતાના ધોરણે એટલું તો તેમને ખ્યાલ હોવો જોઈએ કે જેતપુરનું આ પાણી જો શુદ્ધ કરીને પણ દરિયામાં નાખવામાં આવે છે તો દરિયાની શું પરિસ્થિતિ થાય છે. એ દરિયાની પરિસ્થિતિની સાથે સાથે એ દરિયાની અંદર રહેતા જીવજંતુઓની શું પરિસ્થિતિ થાય છે. છેક જેતપુરથી પાઇપલાઇન દ્વારા એ દરિયાની અંદર પાણી છોડવાની વાત ચાલી રહી છે. એક તરફ શુદ્ધિકરણની વાતો ચાલી રહી છે અને બીજી તરફ આ પ્રકારની પ્રવૃત્તિઓ કે જેના કારણે એ આપણી જળ સંપત્તિને નુકસાન થાય. આજે પોરબંદરની જનતા એટલા માટે મેદાને છે કે જે પોરબંદરની જનતાએ તેમના જે સાંસદને જીતાડીને મોકલ્યા છે તેમના જે સાંસદને પોરબંદર કરતાં જેતપુર વધારે વાલું હોય તેવું અમે નથી કહી રહ્યા, પરંતુ એ પોરબંદરની જનતા કહી રહી છે. આપનું શું માનવું છે પોરબંદરના લોકોનો જન આક્રોશને લઈને કે જે જેતપુરનું કેમિકલયુક્ત પાણી છે એ કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા માટે આખી લાઈનો પાથરી અને પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જે પ્રોજેક્ટનો વિરોધ છેલ્લા 4 વર્ષથી થઈ રહ્યો છે, છતાંય લોકોના હિતનું વિચાર્યા વગર આ પ્રોજેક્ટની શરૂઆત થવાય. આપનું શું માનવું છે આખી આ ઘટનાને લઈને તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.